નમસ્કાર મિત્રો, હું છું હિરેન અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ રિક્રુટમેન્ટ ફેર એટલે કે ભરતી મેળો. મિત્રો, જીપીએસસીના ઘણા ટાઈમના ઇંતજાર પછી બમ્પર ભરતી આવી ગઈ છે. ટોટલ વેકેન્સી છે 492. એપ્લિકેશન ઓલરેડી ચાલુ થઈ ગઈ છે અને એપ્લિકેશન કરવાની લાસ્ટ ડેટ છે 17 ફેબ્રુઆરી 2021. ટોટલ અલગ અલગ 66 પોસ્ટમાં 492 ભરતી છે. તો ચાલો મિત્રો તે જોઈએ. તે પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ બેઝિક ઇન્ફોર્મેશન. તો કે ટોટલ વેકેન્સી છે 492. એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ છે 2 ફેબ્રુઆરી 2021 એટલે કે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. એપ્લિકેશન ક્લોઝિંગ ડેટ છે 17 ફેબ્રુઆરી 2021. એપ્લિકેશન મોડ ઓનલાઈન. જોબ લોકેશન ગુજરાત. કયા એપ્લાય કરવી તો કે gpsc-ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર તમારે એપ્લિકેશન કરવાની રહેશે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને એજ લિમિટ છે 20 થી 35 વર્ષ અને આમાં ગવર્મેન્ટના રૂલ પ્રમાણે જે છૂટછાટ મળતી હશે તે છૂટછાટ મળશે. ચાલો હવે જોઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન વેરિયસ પોસ્ટ માટે. એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 71. ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ ક્લાસ 1 એન્ડ ક્લાસ 2 નર્મદા એન્ડ વોટર રિસોર્સ વોટર સપ્લાય એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ. એજ્યુકેશન ક્વોલિફિકેશન છે BE અથવા BTech. બીજી પોસ્ટ છે સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન. એજ્યુકેશન ક્વોલિફિકેશન છે B.Pharm. પછી એડવર્ટાઇઝ નંબર 73 થી 83 છે આસિસ્ટન્ટ પ્રોફેસર જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 1 ડિફરન્ટ ટાઈપ ઓફ સબ્જેક્ટમાં. એની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે MD, MS, MDS, DNS અને MCH. 84 અને 85 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે એસોસિએટ પ્રોફેસર રીડર હોમિયોપેથી કોમ્યુનિટી મેડિસિન જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 1. એજ્યુકેશન ક્વોલિફિકેશન છે MD. 86 નંબરની એડવર્ટાઇઝ છે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. BE BTech એની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે. 87 છે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. BE BTech મિકેનિકલ જશે એમાં. 88 નંબરની એડવર્ટાઇઝ છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. BE BTech ઇલેક્ટ્રિકલ. 89 નંબરની એડવર્ટાઇઝ છે ઇસ્ટેટ ઓફિસર ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. BE BTech. 90 બાયોલોજી ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિગ્રી. ડિઝાઇન ઓફિસર ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિગ્રી. 92 નંબરની એડવર્ટાઇઝ છે તે ઝોનલ ઓફિસર ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પણ ડિગ્રી. 93 નંબરની એડવર્ટાઇઝ છે પબ્લિક રિલેશન ઓફિસર ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિગ્રી PG. 94 નંબરની એડવર્ટાઇઝ છે લીગલ ઓફિસર ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિગ્રી લો. 95 નંબરની એડવર્ટાઇઝ છે હેલ્થ ઓફિસર ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન MBBS. 96 નંબરની એડવર્ટાઇઝ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિપ્લોમા BE BTech સિવિલ. 97 નંબરની એડવર્ટાઇઝ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. એની છે ડિપ્લોમા BE BTech મિકેનિકલ. 98 નંબર છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિપ્લોમા BE BTech. 99 નંબર છે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ વિજિલન્સ ઓફિસર ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એની ડિગ્રી. 100 નંબર છે આસિસ્ટન્ટ લેબર ઓફિસર ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિગ્રી PG. 101 છે ઇલેક્ટ્રિકલ ડેટા પ્રોસેસર EDP મેનેજર ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે BE BTech અથવા CA કોમ્પ્યુટરમાં. 103 નંબરની એડવર્ટાઇઝ છે ઇસ્ટેટ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિપ્લોમા સિવિલ. 104 એડવર્ટાઇઝ છે લીગલ આસિસ્ટન્ટ ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિગ્રી લો. 105 છે હર્ક્યુલસ સુપરવાઇઝર ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. એજ્યુકેશન ક્વોલિફિકેશન છે ડિગ્રી. 106 છે ડિગ્રી ઓડિટર ડેપ્યુટી એકાઉન્ટન્ટ ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે ડિગ્રી PG. 107
107 નંબરની એડવર્ટાઇઝ છે આસિસ્ટન્ટ એન્ડ્રોલોજીસ્ટ ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિગ્રી સાયન્સ. 108 છે ફૂડ ઇન્સ્પેક્ટર ફૂડ સેફ્ટી ઓફિસર ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિગ્રી પીજી. 109 છે સબ ફાયર ઓફિસર ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ડિગ્રી. 110 છે સર્જન ક્લાસ 1 એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ MS ની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે. 111 સ્કીન એન્ડ વીડી ક્લાસ 1 એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ એને એજ્યુકેશન ક્વોલિફિકેશન છે DNB અને PGD. 113 ની એડવર્ટાઇઝ છે એનેસ્થેસિયા ક્લાસ 1 એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ. 140 છે પેથોલોજી ક્લાસ 1 એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ. 114 પેથોલોજીસ્ટ ક્લાસ 1 એમ્પ્લોયમેન્ટ સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ. આ બધી જ પોસ્ટ માટે મેં મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે MD DNB કે PGD. હવે 115 છે લેક્ચર સિલેક્ટ એન્ડ સ્કેલ ગુજરાત નર્સિંગ સર્વિસ ક્લાસ 1 એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે MSc નર્સિંગ. 116 છે જોઈન્ટ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ક્લાસ 1. 116 છે જોઈન્ટ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ક્લાસ 1. 117 છે ડેપ્યુટી કમિશનર ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ક્લાસ 1 અને 118 છે આસિસ્ટન્ટ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ક્લાસ 1 અને 119 છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમ્પ્લોયર સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ ક્લાસ 1. આ બધાની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે PG. 122 છે જોઈન્ટ ચેરિટી કમિશનર ક્લાસ 1 એમાં છે ગ્રેજ્યુએટ લો એજ્યુકેશન ક્વોલિફિકેશન અને 123 છે સિનિયર સુપરિન્ટેન્ડન્ટ એડમિનિસ્ટ્રેશન બ્રાન્ચ ગુજરાત એજ્યુકેશન સર્વિસ ક્લાસ 2 ગ્રેજ્યુએશન અને PGની પોસ્ટ જોશે એમાં. 124 છે ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ક્લાસ 1 B ગ્રેજ્યુએટ. 125 છે એડિશનલ ચીફ ટાઉન પ્લાનર ક્લાસ 1 અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડેવલપમેન્ટ. 126 છે સિનિયર ટાઉન પ્લાનર ક્લાસ 1 અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ. 127 છે ટાઉન પ્લાનર ક્લાસ 1 અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ. આ બધામાં એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે BE ડિપ્લોમા BTech સિવિલ. 128 છે પ્રોફેશનલ મેડિકલ ગેસ્ટ્રોલોજી જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 1. 129 છે પ્રોફેસર નેરોથોલોજી જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 1. 130 છે પ્રોફેસર ન્યુરોસર્જન જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 1. 131 છે પ્રોફેસર સિટી સર્વે જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 1. 132 છે પ્રોફેસર બમ્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરી જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 1. 133 છે પ્રોફેસર યુરોલોજી જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 1. 134 છે પ્રોફેસર ઇમરજન્સી મેડિસિન જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 1. 135 છે એસોસિએટ પ્રોફેસર ફેમિલી મેડિસિન જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 1 અને 136 છે એસોસિએટ પ્રોફેસર ઇમરજન્સી મેડિસિન જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 1. આ બધા માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે મિત્રો MD MS MDS DNS અને MC. ચાલો મિત્રો હવે આપણે આમાં જોઈએ નંબર ઓફ વેકન્સીસ શું છે. તો આસિસ્ટન્ટ એન્જિનિયર 169 મેક્સિમમ વેકન્સી છે આસિસ્ટન્ટ એન્જિનિયરની 169. આસિસ્ટન્ટ પ્રોફેસર 113. ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ સિવિલની 61. પ્રોફેસર્સની 23. ટાઉન પ્લાનરની 13. સિનિયર સુપરિન્ટેન્ડન્ટની 12. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની 10. આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિક અને લેક્ચરર બંનેની 9. આસિસ્ટન્ટ કમિશનર અને સિનિયર ટાઉન પ્લાનર બંનેની 7. સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટરની 6. હેલ્થ ઓફિસરની 5. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ એસ્થેટિક આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ડેપ્યુટી ઓડિટર એકાઉન્ટન્ટ આ બધાની 3. એસોસિએટ પ્રોફેસર રીડર આસિસ્ટન્ટ એન્ટોમોલોજિસ્ટ ને ઇસ્ટર ઇન્સ્પેક્ટર ફૂડ ઇન્સ્પેક્ટર એન્ડ ફૂડ સેફ્ટી ઓફિસર અને હર્ક્યુલેસ સુપરિન્ટેન્ડન્ટ અને સર્જન આ બધાની 2 વેકેશન છે. હવે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એડિશનલ ચીફ ટાઉન પ્લાનર આસિસ્ટન્ટ લેબર ઓફિસર આસિસ્ટન્ટ ડાયરેક્ટર બાયોલોજિસ્ટ ડેપ્યુટી કમિશનર ડિઝાઇનેટ ઓફિસર ડેપ્યુટી ડાયરેક્ટર ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ મેનેજર ઇસ્ટર ઓફિસર જોઈન્ટ ચેરિટી કમિશનર જોઈન્ટ કમિશનર લો આસિસ્ટન્ટ લો ઓફિસર
ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ, વિજિલન્સ ઓફિસર, પેથોલોજીસ્ટ, પબ્લિક રિલેશન ઓફિસર, સ્કીન એન્ડ વીડી, સબ ફાયર ઓફિસર, સિસ્ટમ એનાલિસ્ટ એન્ડ સિનિયર પ્રોગ્રામેબલ અને ઝોનલ ઓફિસર. આ બધાની વેકેન્સી છે એક. હવે મિત્રો આપણે જોઈએ આમાં સિલેક્શન પ્રોસેસ શું છે. તો સિલેક્શન પ્રોસેસમાં સૌપ્રથમ આવશે પ્રિલિમિનરી એક્ઝામ, પછી આવશે મેન એક્ઝામ, અને મેન એક્ઝામ પછી જે મેરિટ લિસ્ટ આવશે એ મેરિટ લિસ્ટ ઉપર તમને પર્સનલ ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવશે. હવે આની એપ્લિકેશન ફીસ શું છે જોઈ લઈએ. તો કે જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરી માટે 100 રૂપિયા છે. એમાં પોસ્ટ ઓફિસ ચાર્જ અને ઓનલાઈન ચાર્જ જે પણ હશે તે એક્સ્ટ્રા. અને એસસી, એસટી, પીડબ્લ્યુડી અને એક્સ આર્મીમેન આ બધાને કોઈ ફી નથી, ફી છે જ નહીં. ઠીક છે મિત્રો. હવે ક્યાં એપ્લાય કરશું? તો આનું એપ્લિકેશન કરવાની રહેશે મિત્રો gpsc-ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર એપ્લિકેશન કરવાની રહેશે, એડવર્ટાઇઝમેન્ટ નંબર ઉપર. હવે મિત્રો આનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જીપીએસસીની વેબસાઇટ ઉપર તમને મળી જશે. ઓફિશિયલ નોટિફિકેશન જીપીએસસીની વેબસાઇટ ઉપર મળી જશે. અને એમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટમાં મોકલી શકો છો, તો તમારો કન્ફ્યુઝન સોલ્વ કરી દઈશ. પણ મિત્રો ફોર્મ ભરતા પહેલાં ખાસ ધ્યાન રાખજો, નોટિફિકેશન વ્યવસ્થિત વાંચી લેજો, કારણ કે આમાં ઘણા બધા ક્લૂઝ છે. ઓકે, ધન્યવાદ મિત્રો, થેન્ક યુ.